હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બજાર પ્રક્રિયા સંચાલન એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ વિશેની માહિતી મેળવીશું. માર્કેટિંગ મેનેજમેન્ટમાં બજાર પ્રક્રિયા, એની વિભાવનાઓ એટલે કે જુદી જુદી વિચારધારાઓ, માર્કેટિંગ મિક્સ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ, આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલો જોઈએ માર્કેટિંગ મેનેજમેન્ટ, બજાર પ્રક્રિયા. ગ્રાહક છે એ બજારનો સર્વોપરી વ્યક્તિ ગણાય છે. આનો મતલબ ગ્રાહક બજારનો રાજા છે. પ્રક્રિયામાં જુઓ તો બજાર પ્રક્રિયાના દરેક કાર્ય વધુ કાર્યક્ષમ, દિવસે ને દિવસે નવીનતાભર્યા હોવા જોઈએ અને અસરકારકતા સાથે કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ખાસ ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું મહત્ત્વનું કાર્ય જ બજાર પ્રક્રિયા કરે છે. જેટલા મહત્ત્વના મુદ્દા છે એને હું અહીંયા સાંકળતી જાઉં છું. ખાસ કરીને અર્થ જોઈએ તો અર્થમાં જે વ્યક્તિ ઉત્પાદન કરે છે એવી પેઢી કે સેવા આપતી સંસ્થાઓ ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈએ તેનું અનુમાન કરે, પછી એના આધારે જ સેવા કે પેદાશનું સર્જન કરે. પછી ગ્રાહકના સમૂહની જે કાંઈ પણ જરૂરિયાતો છે એના પેદાશ સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા કરે. આનો ચોખ્ખો મતલબ કે ગ્રાહકને જેવી વસ્તુ જોઈએ છે, ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાનું કાર્ય કરે. વ્યાખ્યા જોઈએ તો અમેરિકન માર્કેટિંગ એસોસિએશન એવું કહે છે કે માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે. ઉત્પાદક પાસે હોય અને ત્યાંથી ક્યાં આપવાનો છે? ગ્રાહક તરફ. ખાસ આ કોઈ બજાર પ્રક્રિયાની એક આકૃતિ છે. બરાબર, એક અનુમાન લઈ છીએ. બરાબર, ઉત્પાદકો પાસેથી ગ્રાહકો સુધી કઈ રીતે પહોંચે. બરાબર, પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ, વિતરણ વ્યવસ્થા. બરાબર, ગ્રાહકને શું જોઈએ છે એને જાણવાનો પ્રયત્ન કરીએ. કાચો માલ કે સેવાઓ પૂરી પાડે છે, લોક સમર્થનના માધ્યમો છે, વિતરકો સુધી પહોંચાડવાનું એક આખે સંદેશા વ્યવહાર. બરાબર, તો આખે એક કડી છે કે જે ગ્રાહકના સંતોષ સુધી પહોંચે છે. પછી તો કે શ્રી કપૂર અને આઇકોબુકીના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ ગ્રાહક અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. પછી એક સ્ટેટન્ટના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે કે ખાસ એમાં જરૂરિયાત સંતોષી શકે. જો જરૂરિયાત ઉપર ભાર મૂકજો, લોકોને જે જરૂરિયાત છે એને સંતોષી શકે તેવી પેદાશો નક્કી કરેલા ગ્રાહકો માટે એનું સૌથી પહેલાં આયોજન કરે, કિંમત નક્કી કરે, બજારમાં મૂકે, ગ્રાહકોને જોઈએ તે સમયે અને સ્થળે પહોંચાડવાની, આ વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. લાસ્ટમાં એક ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરે, બરાબર, રજૂઆત કરે અને પછી સ્વતંત્ર રીતે વસ્તુ કે સેવાઓનો વિનિમય. એમાં વસ્તુ વેચવા માટે કોઈની આપણે જરૂરિયાત ઊભી થાય નહીં. ખાસ કરીને બજારીય સંચાલનના કાર્યો, બરાબર, ટોટલ 15 કાર્યો છે જે આપણે ક્લાસમાં લાઈવ જ સમજ્યા હતા. એમાં પહેલું જ કાર્ય છે બજારીય સંશોધન, જે બજારીય સંશોધનનું પ્રથમ કાર્ય ગણાય. બરાબર, ગ્રાહકોની માહિતી મેળવે, પસંદગીને અભિરુચિ વિશે જાણે, પછી આપણે બનાવવામાં કેટલા જોખમો છે, વેચાણ થશે કે નહીં, ગ્રાહકોને પસંદ પડશે કે નહીં, આવી બધી વસ્તુઓનું અનુમાન લગાડે.
બરાબર, માંગ કેટલી છે, કિંમત શું છે, હરીફાઈ કેટલી છે, બરાબર. અને પછી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો. જેમ કે ખાસ એમાં બે વસ્તુ બજારીય સંશોધનમાં પ્રશ્નમાં પૂછાણું હતું, પ્રશ્નાવલી અને નમૂના પદ્ધતિ. પછી માલનું એકત્રીકરણ. ઘણી વખત માલ છે ને એ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય, ત્યારે મધ્ય સ્થળે એકઠો કરવામાં આવે એને માલનું એકત્રીકરણ કહેવાય. ઘણા ઉત્પાદકો કાર બનાવી હોય તો ટાયર જોઈએ, અંદરના સ્પેર પાર્ટ જોઈએ, એ બધા જુદી જુદી જગ્યાએ થતા હોય, બરાબર. પછી એનું એકત્રીકરણ કરે. પછી જેટલો માલ ઉત્પાદન થાય છે એના ઉપર પ્રક્રિયા કરીને માલનું એકત્રીકરણ કરવામાં આવે છે. પછી એકત્રીકરણથી વપરાશ લાયક બનાવવો. તો માલને વપરાશ યોગ્ય બનાવવા માટે તો કે એમાં જરૂરી પ્રક્રિયા કરવી પડે. કાચા માલના સંગ્રહ સ્થાનેથી બજાર કિંમત સુધી વધી જાય છે. એટલે અનાજ લઈએ, અનાજની સાફસૂફી કરીએ, ફળો હોય તો ફળોને પકાવવાની પ્રક્રિયા કરીએ. કાચા ફળ તમે ખાઈ ન શકો, તો વપરાશ લાયક એટલે એ બધું તૈયાર સુધી કરી દેવાનું. માલનું પ્રમાણિકીકરણ. માલ કેવો હોવો જોઈએ એના ધારાધોરણો નક્કી કરવાના. જેમ કે રૂપ, રંગ, કદ, ગંધ, સ્વાદ, પોષક તત્વો, બરાબર. અને પ્લસ એમાં સરકારી પ્રમાણીકરણ પણ લગાડવું જોઈએ. હવે ગ્રાહકોના પેદાશની ગુણવત્તા ઉપર જ એમનો વિશ્વાસ વધે. અને ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ ખાસ BIS ભારતીય પ્રમાણ સંસ્થા એ જ નક્કી કરતી હોય છે. પછી માલ ઉપર નિશાની કરવી. માલ ઉપર નિશાનીમાં શું આવે તો કે માલ ઉપર વિશિષ્ટ છાપ ઊભી કરવામાં આવે કે જેનાથી ગ્રાહકો છે એ ભળતા માલથી છેતરાય નહીં. જો કાંઈ પણ નિશાની કરેલી હોય તો ગુણવત્તાની ખાતરી પણ મળે, જેને આપણે એક બ્રાન્ડ તરીકે પણ ઓળખીએ છીએ. ઉત્પાદક પોતાના માલને કોઈ એક નામ આપે, જેને આપણે શું કહીએ, બ્રાન્ડ. બ્રાન્ડમાં નામ પણ હોય, નિશાની હોય, નંબર હોય, બરાબર. ચામાં નંબર ઉપર હોય, ઉત્પાદકનું નામ હોય, કોઈ પિક્ચર, ચિત્ર મૂક્યું હોય. ત્યારબાદ છે કિંમત નિર્ધારણ. ઉત્પાદક પોતાના ઉત્પાદક અંગે વિવિધ ખર્ચનો અંદાજ લગાડે. જેમ કે ઉત્પાદન ખર્ચ કેટલો થશે, માલનું પેકિંગ, વીમો, વિતરણ, જાહેરાત, બરાબર. પછી બધી વસ્તુ ઉમેરાઈ જાય પછી નફાનું ઉમેરી કરે, અને છેલ્લે નફોય ઉમેરાઈ જાય પછી માલની કિંમત નક્કી કરવામાં આવે. પેકિંગ પહેલાં જ કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર વસ્તુ પર કિંમત કેટલા રૂપિયાની વેચવી એ લખવું ફરજિયાત છે. પછી માલનું પેકિંગ કઈ રીતે કરવું કે જે માલના એક વસ્ત્ર તરીકે ઓળખાય છે, બરાબર. અને પેકિંગ હંમેશા ગ્રાહકોને આકર્ષણ ઊભું કરતું હોય છે. કાગળ હોય, પ્લાસ્ટિકનું જાર હોય, ડબ્બા હોય, બરણી હોય. પેકિંગનું કારણ શું છે કે માલનું એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર થાય તો સહેલાઈથી થઈ શકે છે. ગુણવત્તા હોય, ગુણધર્મ હોય કે માલની અંદરની જે કોઈ પણ વસ્તુ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં. અને પેકિંગની જરૂરિયાત તો બધી જ વસ્તુઓને હોય છે. ત્યારબાદ માલનો સંગ્રહ. માલનો સંગ્રહ માલ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવા માટે થાય છે. ઉત્પાદન કરીએ પછી ભવિષ્યની માંગને આધારે જ આપણે માલનો શું કરીએ છીએ તો કે સંગ્રહ કરીએ છીએ. પણ માલનો સંગ્રહ હંમેશા એ રીતે કરવાવો જોઈએ કે જેનાથી ગુણવત્તા જળવાઈ રહે. વાહન વ્યવહાર. કાચો માલ બરાબર પૂરતો પહોંચી રહીએ એટલે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ખાસ વાહન વ્યવહાર જોઈએ છે. કાર ઉત્પાદન કરતી મોટા કન્ટેનરમાં કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની હેરફેર માટે લઈ જાય છે. આ જ રીતે સ્કૂટર જમીન માર્ગે જાય, રેલ માર્ગે જાય, જળ માર્ગે જાય, હવાઈ માર્ગે. તો એક સ્થળેથી માલને બીજા સ્થળે પહોંચાડવા માટે વાહન વ્યવહાર છે એ ખૂબ જ અગત્યનું માધ્યમ છે. માલનો વીમો લેવો જોઈએ. ચોરી, લૂંટફાટ, આગ, આ બધાથી જોખમો સામે રક્ષણ મેળવવા માટે વર્તમાન સમયમાં આપણે શું કરીએ છીએ તો કે વીમો લઈએ છીએ. ઘણી વખત તો આગનો વીમો હોય, મિલકતનો વીમો હોય, અકસ્માતનો હોય, દરિયાઈ હોય, હુલ્લડ, સંભવિત જે કાંઈ પણ નુકસાન થાય તો એના
રક્ષણ માટે આપણે શું લઈએ છીએ? વીમો. નાણાકીય વ્યવસ્થા, જે વસ્તુ તૈયાર કરીએ છીએ એના માટે આપણે નાણું ક્યાંથી આવશે, કેટલા કાર્યમાં નાણાં જોઈએ, ક્યારે જોઈએ, બરાબર. જાહેરાત કરવી છે તો નાણું જોશે. વિતરણની વ્યવસ્થા ઊભી કરવી છે તો નાણું જોશે. કોઈ માલ સામાનની એડવર્ટાઇઝમેન્ટ અથવા તો બ્રાન્ડિંગ કરવું હશે તો પણ નાણું જોશે. બજારમાં કાંઈ સંશોધન કરવું છે તો નાણાં વગરનું કોઈ પણ કાર્ય થઈ શકતું નથી, બરાબર. નાણાંની વ્યવસ્થા આપણે અગાઉથી જ કરવી પડે, જેથી જરૂર સમયે આપણે નાણાં છે એ ઉપલબ્ધ થઈ શકે. ત્યારબાદ જાહેરાત. જાહેરાત કેવી કરવી પડે? તો કે માંગના અંદાજના આધારે, બરાબર. જાહેરાત છે એ ઘણી વખત સ્થાનિક હોય તો ખર્ચ ઓછો થાય, બરાબર. અને જાહેરાતના કારણે તો કે વસ્તુની આકર્ષણ અને માંગ છે એ બંને વધે. વેચાણ વિતરણની વ્યવસ્થા. એક સ્થળેથી માલ સામાન બીજા સ્થળે, જેમ કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને સમયસર માલ આપે, છૂટક વેપારી પોતાના ગ્રાહકોને સમયસર માલ આપે. જો સમયસર માલ નહીં આપવામાં આવે તો ઘણી વખત ઉત્પાદક માલની વહેંચણીનું કાર્ય એક મધ્યસ્થીને સોંપીને પોતાનો કાર્યભાર તો હળવો કરી નાખે, પણ બીજામાં તો કે પાછો વિકલ્પ, બરાબર. એટલે બીજાને એક વ્યક્તિ માલ સામાન સમયે પહોંચાડે તો બીજા વ્યક્તિએ માલ સામાન સમયસર પહોંચાડવો જોઈએ. વેચાણ. તમારી પાસે જે માલ છે એ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે અને વેચાણ કરીએ એટલે બદલામાં તમને શું મળે? નાણાં. મધ્યસ્થી ભૂમિકા. નાણું છે ને એ વેચાણ માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે, બરાબર. ઘણી વખત ઉત્પાદક ગ્રાહકોને સીધું વેચાણ કરે, બરાબર, અને વ્યક્તિગત વેચાણની પણ ભૂમિકા છે. વેચાણ પછીની સેવાઓ, જેને આપણે આફ્ટર સેલ્સ સર્વિસ, બરાબર, કેવી હોય કે ફરિયાદ સાંભળવી પડે, ખરાબ માલ હોય તો પરત લઈ લેવો પડે, જરૂરિયાત પ્રમાણે સમારકામની જરૂર છે તો એ પણ પૂરી પાડવી પડે. અત્યારે તો કે એસી, ટીવી, ઘરઘંટી, બરાબર, આ બધું લ્યો તો તમારે પાછળથી એક વ્યક્તિ આવે, તમને બધું કઈ રીતે ઓપરેટ કરવું એ સમજાવી છે, બરાબર. એટલે વેચાણ પછીની સેવાઓ આજના યુગમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. પછી બજારીય પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો એક તફાવત છે, જેમાં બજારીય પ્રક્રિયા શું કામ કરે છે અને વેચાણ શું કરે છે. તો ગ્રાહકની જરૂરિયાત મુજબ માલ સામાન પહોંચાડવાનું અને નફાનું સર્જન કરવાનું કામ બજાર પ્રક્રિયાનું છે. ગ્રાહક તો કે નાણાંના બદલામાં સેવા કે પેદાશનો વિનિમય. વેચાણ ખાલી આપ લે કરવાનું છે. બજારીય પ્રક્રિયાનું કાર્યક્ષેત્ર વિશાળ છે, જ્યારે વેચાણનું કાર્યક્ષેત્ર સીમિત છે. પછી બજારીય પ્રક્રિયામાં તો કે ગ્રાહકની જરૂરિયાત જાણીએ, નવી વસ્તુઓ પેદાશ વિકસાવીએ, વેચાણ પછીની સેવાઓનો પણ સમાવેશ કરીએ. જ્યારે વેચાણમાં તો કે એક વખત વેચાણ થઈ જાય, સોંપણી થઈ જાય એટલે કામ પૂરું. બજારીય પ્રક્રિયાનો ઉદ્દેશ ગ્રાહકને સંતોષ આપીને નફો મેળવવાનો, જ્યારે વેચાણનો ઉદ્દેશ માત્ર ને માત્ર નફાનો જ હોય. પક્ષકારો તો કે માલ પૂરો પાડનાર, વેચાણ વિતરણના સામેલમાં મધ્યસ્થીઓ જેમ કે દલાલો, બધા જ વસ્તુઓ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, બધા જ એમના મધ્યસ્થીઓ કે, અને છેલ્લે ગ્રાહક સુધી. જ્યારે વેચાણમાં તો માત્ર બે જ વ્યક્તિ હોય, ખરીદનાર અને વેચનાર. શરૂઆત અને અંત. બજારીય પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધન શરૂથી થઈને વેચાણ સુધીની સેવાઓથી પૂરું થાય, બરાબર. જ્યારે વેચાણનું કાર્ય તો કે ઉત્પાદનના કાર્યથી શરૂ થાય અને વેચાણથી કામ પૂરું થઈ જાય. મૂડીની જરૂર કેમાં પડે? તો કે માલનો સંગ્રહ કરીએ, માલનું જુદી જુદી વસ્તુમાં વર્ગીકરણ કરીએ, પેકિંગ, નિશાની, હેરફેર, બરાબર. એટલા બધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. જ્યારે વેચાણમાં તો મૂડીની જરૂરિયાત
ઓછી હોય. પ્રયાસોની દિશા તો કે ગ્રાહક સુધી પહોંચાડવાની હોય. અને વેચાણમાં શું હોય તો કે ગ્રાહકને જે તે પેદાશ અપનાવવા માટેના પ્રયાસો કરીએ. ઓલામાં જે પ્રમાણેની જરૂરિયાત છે એ પ્રમાણે આપીએ, અહીંયા અપનાવી દઈએ. ત્યારબાદ જુદી જુદી વિભાવના, એમાં 5 વિભાવના છે, જેમાં પહેલી જ વસ્તુ ઉત્પાદન વિભાવના. ઉત્પાદન વિભાવનામાં ખાસ નીચી કિંમત, ઓછી ગુણવત્તા, શોર્ટ અને સ્વીટ. એકદમ ફટાફટ તમને કહી દઉં છું. શોર્ટ અને સ્વીટ કેવું હશે? નીચી કિંમત, ગુણવત્તા પણ કેવી? ઓછી. પેદાશ વિભાવના ઊંચી કિંમત, વધુ ગુણવત્તા. કિંમત પણ કેવી લઈ લ્યો? ઊંચી. ગુણવત્તા પણ કેવી આપો? સારી. ઉત્પાદન વિભાવના છે એ અલ્પ વિકસિત દેશોમાં જ ચાલે છે, જ્યારે પેદાશ વિભાવના છે એ ખાસ કરીને સંશોધન અને વિકાસના કાર્યક્રમો માટે સતત થાય છે. એ વિકસિત દેશોમાં જ ચાલે છે. વેચાણ વિભાવના એ માત્ર ને માત્ર અભિવૃદ્ધિ, ગ્રાહકોને આકર્ષવા અને પેદાશો ખરીદવું, બરાબર, એના ઉપર ખાસ ભાર મૂકે છે. ગ્રાહકોનો પ્રતિભાવ કેવો મળે છે એના ઉપર એને કાંઈ લાગતું ઓળખતું જ નથી. આપણે આપણું વેચાણ ઉપર જ ધ્યાન રાખવાનું છે. ગ્રાહકોની જરૂરિયાત શું છે એના ઉપર એ કંઈ પણ પ્રકારનો ભાર નહીં આપવાનો. આપણે આપણા માલને રોકડમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકીએ એના ઉપર જ ભાર આપીએ. બજારીય વિભાવના, એમાં ગ્રાહકો વિશે માહિતી મેળવી અને પછી જ આપણે ઉત્પાદન કરીએ, વેચાણ કરીએ. કારણ કે ગ્રાહક કેવો છે? બજારનો રાજા છે. એમને જે વસ્તુ ગમે છે એ જ વસ્તુનું ઉત્પાદન કરીએ અને એ જ વસ્તુનું વેચાણ કરીએ. તો માર્કેટિંગ વિભાવના સિવાય વધુ આધુનિક ખ્યાલ આજ સુધી કોઈ અપનાવ્યો નથી. અને એકમને ફાયદો થાય, ગ્રાહકને ફાયદો થાય, સમાજને ફાયદો થાય, બજારીય વ્યવસ્થાથી આ બધાને ફાયદો થાય છે. ત્યારબાદ છે સામાજિક વિભાવના. સામાજિક વિભાવનામાં શું છે તો કે સમાજનું હોય, જેમ કે ઓછું પ્રદૂષણ થાય, ટેક્સ ઓછો ભરવો પડે, ઝેરી વાયુનો ઉપયોગ ઓછો કરવાનો, ફેટ ટેક્સ આવશે, બરાબર. જેમ કે આપણે જે લોકો ખાઈએ છીએ કાંઈ ગ્રાહકો તૈયારમાં, એ આપણને નુકસાન ન કરવું જોઈએ, બરાબર, એના વિશેની વાત છે. હવા પ્રદૂષણ ઓછું થાય, અવાજ પ્રદૂષણ ઓછું થાય, બરાબર. તૈયાર વસ્તુ ખાઈએ છીએ તો એ આપણને નુકસાન ઓછું થાય, કુદરતી સાધનોનો બગાડ ઓછો થાય, બરાબર. લોકોમાં ગ્રાહક આવી જાય, સમાજ આવી જાય, રાષ્ટ્રનું લાંબા ગાળાનું હિત કઈ રીતે જળવાય એ વસ્તુ વિશેનો આપણે એક ખ્યાલ મેળવવો પડે. પછી આવશે માર્કેટિંગ મિક્સ. માર્કેટિંગ મિક્સમાં 4P: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. આ ચારેય વસ્તુ પહેલાં ચેપ્ટરમાં પણ આવી ગઈ છે, બરાબર. પેદાશ ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકે અને માર્કેટિંગ કાર્યનું ઉદ્ભવ બિંદુ, બરાબર. પેદાશ એ બજારીય સંચાલનનું હાર્દ છે. આખી પેદાશ વિશેની માહિતી મેળવીએ, બરાબર. શું કામ આપણે કોન્સેપ્ટ લીધો તો કે ગુણધર્મો હોય, પેકિંગ હોય, બ્રાન્ડ હોય, લેબલ હોય, વેચાણ પછીની સેવાઓ હોય, આ બધાનો સમાવેશ કેમાં થાય છે? પેદાશમાં. કોઈ પણ નવી પેદાશ જો આપણે બજારમાં મૂકવી હોય તેમાં ગ્રાહકોનો સંતોષ છે એ જળવાવો જોઈએ. પછી તો કે આપણે જે નવી વસ્તુ બજારમાં મૂકીએ છીએ તેમાં થોડીક જરૂરી ફેરફાર કરવાના, વેચાણ પછીની સેવા આપવાની, ગ્રાહકોની જે કાંઈ પણ ફરિયાદ છે એને નિવારવાની, બરાબર. એટલે ખાસ પેદાશ મિશ્રમાં તો કે બ્રાન્ડિંગ, પેકેજિંગ, ટ્રેડમાર્ક અને મૂળભૂત પ્રક્રિયાનો સમાવેશ થાય છે. ત્યારબાદ બ્રાન્ડિંગ વિશેની માહિતી મેળવીએ, બરાબર. તો બ્રાન્ડિંગમાં શું છે તો કે પોતાની પેદાશ છે એ હરીફોથી તદ્દન જુદો જ ખ્યાલ આપવાનો છે.
જેને આપણે શું કહીએ છીએ? બ્રાન્ડિંગ. કોઈ પણ નામ આપી દો, સંજ્ઞા આપી દો, ચિત્ર આપી દો, નંબર આપી દો, નિશાની આપી દો, બરાબર, જેને આપણે બ્રાન્ડ કહીએ. અને આ બ્રાન્ડને કાયદાકીય માન્યતા મળતા જ રક્ષણ મળે એને આપણે ટ્રેડમાર્ક કહીએ છીએ, બરાબર. પછી બ્રાન્ડિંગનું લાક્ષણિકતા, ખાસ કરીને ગુણવત્તાનું સાતત્ય જળવાય, બરાબર, ડિઝાઇન હોય, રંગો હોય, સંજ્ઞા હોય, દરેક વસ્તુ માટે એ મહત્ત્વની હોય છે. પછી તો કે એક અમે નક્કી કરેલી સંજ્ઞા અને પેદાશ પેકિંગ ઉપર મૂકવામાં આવે, ગુણધર્મો જળવાઈ રહીએ, ફાયદા થવા જોઈએ, ઉપયોગમાં આવવું જોઈએ, સંસ્કૃતિ આપણી રજી થવી જોઈએ. પછી બ્રાન્ડ કરો એટલે નિશાનીમાં એક પેદાશની ઊભી છાપ ઊભી કરે. નિશાની કાંઈ બોલે નહીં, પણ મૌખિક અને દ્રશ્ય સ્વરૂપે ઓળખ આપે. પછી ઊંચી કિંમતે બજારમાં, જો બ્રાન્ડ હોય, નિશાની હોય, તો બજારમાં આપણે એ વસ્તુને ઊંચી કિંમતે વેચી શકાય. અને આવી વસ્તુઓનું માલ સામાન ઝડપી વેચી વધુ ભરોસો પણ આપી શકાય. ત્યારબાદ લેબલિંગ જુઓ. લેબલિંગ શું છે? તો કે પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો, અને ખાસ પેકિંગ ઉપર જ એને ચોંટાડવાનું હોય. વજન કેટલું છે, માપ કેટલું છે, કિંમત કેટલી છે, ઉત્પાદનની તારીખ કેટલી છે, એની અંદર કયા કયા તત્વો છે, વપરાશની અંતિમ તારીખ, બરાબર. પછી ઘણી વખત નવી વસ્તુ હોય તો એનો ઉપયોગ કઈ રીતે કરવો. પછી બ્રાન્ડનું નામ હોવું જોઈએ. પછી ગ્રાહક ફરિયાદ હોય એ નિવારવા માટે એક ફોન નંબર કયો છે. પછી એનું કાર્ય કયું છે, તો કે પેદાશને લેબલિંગનું કાર્ય ઓળખવામાં મદદરૂપ થાય, ગુણવત્તાને પ્રકાર જાણી શકાય, વપરાશકર્તા કેવી રીતે ઉપયોગમાં લઈ શકે, આકર્ષણ કઈ રીતે ઊભું કરવું, કાયદાકીય અને નીતિ વિષયક જરૂરિયાત કઈ રીતે થાય. પછી પેકેજિંગ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, વસ્તુને સમજાવવાનું કાર્ય કરે. ખાસ કરીને કાગળની થેલી હોય, કાપડની હોય, પ્લાસ્ટિકની હોય, કોઈ પ્લાસ્ટિકના પુઠ્ઠા હોય, બરાબર, એ રીતે પેકિંગ કરવામાં આવે છે. પેદાશોની સફળતાનો આધાર જ આપણે કોના ઉપર રહેલો છે? પેકિંગ ઉપર. પેકિંગ વસ્તુ અંદર જે સેવા છે એનું રક્ષણ કરે, બરાબર. અને પેકિંગનો ઉપયોગ જાહેરાત તરીકે પણ કરવામાં આવે. પછી કિંમત, બરાબર, આગલો મુદ્દો કિંમત લઈએ તો કિંમત છે એ પણ મહત્ત્વનો મુદ્દો છે, બરાબર. માંગ સાથે પેદાશની કિંમત છે એને વ્યસ્ત સંબંધ છે. કિંમત વધે તો માંગમાં શું થાય? ઘટાડો. એટલે કેવો સંબંધ આપ્યો છે? વ્યસ્ત. કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો, બરાબર. ખાસ કિંમત નિર્ધારણની પ્રક્રિયા છે એ બજાર અંગેની સ્થિતિ નક્કી કરે, અને એકમની આવક કે નફાનો આધાર હંમેશા કોની ઉપર રહેલો છે? કિંમત ઉપર. એટલે કિંમત હંમેશા કેવી હોવી જોઈએ? વ્યાજબી. કિંમતનો ખ્યાલ કેવો છે? તો કે ભૌતિક, આર્થિક, સામાજિક, માનસિક બધામાં સંતોષ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય. કિંમત કેવી રીતે હોવી જોઈએ? તો કે આર્થિક, કિંમતનું આર્થિક મૂલ્ય છે, અને સામાન્ય રીતે એને કેમાં દર્શાવાય છે? નાણાંમાં. ત્યારબાદ કિંમતને અસર કરતા પરિબળો. કિંમતને અસર કરતા પરિબળોમાં પેદાશની પડતર કેટલા રૂપિયામાં પડી છે, એમાં માલની પડતર, ઉત્પાદનને લગતા ખર્ચ, વહીવટને લગતા ખર્ચ, બરાબર, વેચાણને લગતા ખર્ચ, આ બધી જ વસ્તુ ઉપર આધાર રાખે છે. પેદાશની માંગ, બરાબર. માંગ કોના ઉપર સીધી અસર કરશે? તો કે માંગ છે એ સીધી કિંમત ઉપર અસર કરશે. ગ્રાહકોને કેટલી રુચિ છે, બરાબર, એના ઉપર અસર કરશે. ત્યારબાદ હરીફોની સંખ્યા કેટલી છે, હરીફોની માંગની, હરીફ જે વસ્તુ બનાવે છે એની કિંમત કેટલી છે. જો હરીફની સંખ્યા ઓછી હોય ને તો આપણે આપણી કિંમત વધારે રાખી શકાય, પણ હરીફની સંખ્યા વધુ હોય તો આપણે આપણી કિંમત છે એ ઘટાડવી પડે. પછી બજારમાં હરીફાઈ કેટલી છે, તો હરીફાઈની સીધી અસર કોના ઉપર થાય? કિંમત ઉપર. હરીફાઈ વધુ, તો હમણાં જ કીધું, તો આપણે આપણી વસ્તુની કિંમત ઘટાડવી પડે. એટલે આખી આવી એક શું કરવી પડે? કિંમત નક્કી કરીએ ને ત્યારે એક આખી આપણે વ્યૂહરચના નક્કી કરવી પડે.
અને વ્યૂહરચના નક્કી થઈ જાય પછી જ આપણે કિંમત ઘડી શકીએ. પછી સરકારી અને કાયદાકીય અંકુશો કેવા છે, તો કે ઇજારાશાહી હોય તો આપણે વધુ કિંમત વસૂલ કરી શકીએ. બરાબર, એટલે ખાસ સરકારે આની ઉપર નિયંત્રણો લાવવા જોઈએ. જીવન જરૂરી દવા છે, પેટ્રોલ, ડીઝલ, તો આવા સરકારે પગલાં લેવા જોઈએ કે આના ભાવ છે એ એકદમ વધે નહીં. પછી ઉદ્દેશ, મહત્તમ નફો, ઇજારાશાહી હોય તો તમે લઈ શકો. પછી બજારમાં મોખરાનું સ્થાન, તો કિંમત ઓછી રાખી હોય તો તમને ઓછી કિંમતે વધુ ગ્રાહકો આકર્ષી શકો. હરીફાઈમાં ટકી રહેવા માટે, હરીફોની સંખ્યા વધુ હોય તો હરીફાઈમાં ટકી રહેવા માટે આપણે કિંમત ઓછી રાખવી પડે. આર્થિક સ્થિતિ કેવી છે, તો કે આર્થિક સ્થિતિ છે એ પેદાશની કિંમત નિર્ધારણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો દેશની આર્થિક સ્થિતિ સારી હોય તો તમે કિંમત વધુ રાખી શકો. અત્યારે જ કોરોના કાળ છે તો મંદીની સ્થિતિ છે, તો આપણે જે વસ્તુ બજારમાં મૂકીએ તો એની કિંમત ઓછી રાખવી જોઈએ. પછી ખરીદ વર્તણૂક, એ ગ્રાહકોની ટેવ છે, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત, આર્થિક બધા ઉપર ભાગ ભજવતી હોય. અને કિંમત જ્યારે તમે નક્કી કરો બરાબર ત્યારે પેદાશની કિંમત નક્કી કરવી હિતાવહ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય.